નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો દેશભક્તિના રંગમાં રંગાયું છે ભાવનગર। 78મા સ્વતંત્રતા દિવસને લઈને ભાવનગરમાં ઉજવણી કરાઈ છે। સમગ્ર વાત કરવામાં આવે તો સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ડીએસપી ઓફિસ રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ભાજપ શહેર કાર્યાલય શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। ધ્વજારોહણ પ્રસંગે શહેર પ્રમુખે ધરતીના ચરણોમાં વંદન કરી દેશની આઝાદી માટેના શહીદોના બલિદાન યાદ કરાવ્યા હતા। સાથે અખંડ ભારતની કલ્પનાને સાકાર કરનાર અને દેશને પ્રથમ રજવાડું આપનાર ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા। તેમજ ભાજપના પ્રણેતા એવા શ્યામ પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળને યાદ કરીને કહ્યું હતું કે છેલ્લા એક દશકામાં ભાજપે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ 5મા સ્થાનેથી વિશ્વની 3જા નંબરની ઇકોનોમી સુધી પહોંચાડવાનું છે। કાર્યક્રમના અંતમાં નરેશ મકવાણાએ કવિતાની 2 લાઇનથી સંદેશો આપ્યો હતો કે જે આપણને મળ્યું છે તેનાથી અંજાઈ નથી જવાનું, પરંતુ આપણને જે વારસો ગુમાવ્યો છે તેનું ધ્યાન રાખવાનું છે। આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ સહિતના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે 78મો સ્વતંત્રતા દિવસ છે, શું કહેશો? આજના 78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે એટલું જ કહેવાનું કે આજે આ જે આઝાદી પર્વ છે, પણ અનેક લોકોએ, અનેક ભારતીયવાસીઓએ આ આઝાદીમાં બલિદાન આપ્યા છે। આ આઝાદી મેળવતા આપણા અનેક વીર યોદ્ધાઓ, આપણા આંદોલનકારીઓ, આપણા વરિષ્ઠો, આપણા ભારતવાસીઓએ ખૂબ મહેનત કરી છે, ખૂબ બલિદાન આપ્યા છે, ત્યારે આપણને આ આઝાદી મળી છે।